हेलो मित्रों, आप સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। હું જગદીશ વાઘેલા। કચ્છ દર્શનમાં મિત્રો આપ કચ્છના વિવિધ જોવાલાયક સ્થળો, કચ્છની કલા, કચ્છની સંસ્કૃતિ વિશે આ યુટ્યુબ ચેનલ થ્રુ માહિતી મેળવો છો। આજે પણ એવી જ પ્રાકૃતિક સ્થળ એટલે કુદરતી સ્થળ તમે વિડીયોમાં પાછળની સાઈડ જોઈ શકો છો। એવી જગ્યા ઉપર આવ્યો છું જેના વિશે ખૂબ જ ઓછા લોકોને આ સ્થળ વિશે માહિતી છે, તો હું તમને એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ। આ જગ્યા વિશે પણ તમને જણાવીશ, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો। અને ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ, જે ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી લોકો માટે તમે આ જગ્યા ઉપર જો આવશો તો તમને ખૂબ જ મજા આવશે, કારણ કે આ જગ્યા વિશે ઘણા ઓછા લોકોને માહિતી છે। ચાલો મિત્રો, જોઈશું આ જગ્યા વિશે અને માહિતી મેળવીશું। ખૂબ જ સુંદર જગ્યા છે, તે આખી હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। તમે મારી પાછળ તમે પણ જોઈ શકો છો, ઘણા લોકો હવે જેમ જેમ ખબર પડતી જાય છે તેમ અહીં લોકો આવતા જાય છે। ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળોમાંથી એક। ચાલો મિત્રો, જાણીએ અને જોઈએ। તો મિત્રો, કચ્છ વિવિધ જોવાલાયક સ્થળોમાં આજે જે હું આવ્યો છું એ ખૂબ જ સુંદર તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર। ખૂબ જ સુંદર અને ઘણા બધા લોકો અહીં આજે રવિવારનો સમય છે જ્યારે આ વિડીયો રેકોર્ડિંગ કરું છું ત્યારે એકદમ શાંત જગ્યા, પહાડોની વચ્ચે આવેલી આ જગ્યા ગ્રીનલેન્ડ તરીકે પણ ઓળખાય છે। કારણ કે ગ્રીનલેન્ડ એટલા માટે કે તમે જોઈ શકો છો અહીંયા લીલું ઘાસ, અને આ વિડીયોની અંદર તમે જો અહીંયા લોકો રાસ રમે છે, શૂટિંગ પણ ચાલુ છે। તો જે પ્રકૃતિ પ્રેમી છે અને ખાસ ફોટોગ્રાફી માટે ખૂબ જ સુંદર જગ્યા તમને આગળ પણ વિડીયોમાં બતાવીશ। ખૂબ જ જોવાલાયક સ્થળોમાંથી એક સુંદર જગ્યા। આજે રવિવારનો સમય છે, ઘણા બધા લોકો આજે સાંજનો સમય લોકો અહીંયા જોવા આવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો ગ્રીનલેન્ડ તરીકે ઓળખાય છે, કારણ કે ઘાસ એકદમ લીલું લીલું ઘાસ, અને સામેની સાઈડમાં પણ ઘણા બધા લોકો આજ મજા માણી રહ્યા છે સન્ડે ઇવનિંગ। તો મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોજો, તમને ખૂબ જ સારી વસ્તુ બતાવીશ આગળ, નજીકથી પણ હું તમને બતાવીશ। હજી પણ આગળ જે ગ્રીનલેન્ડ તરીકે છે, જે ઘાસિયું મેદાન છે, મતલબ એકદમ ગ્રીન ગ્રીન, તો સરસ મજાની એક જગ્યા। કચ્છ વિવિધ મતલબ જોવાલાયક સ્થળોથી ભરેલું છે, જેની અંદર આ જગ્યા વિશે ખૂબ ઓછા લોકો માહિતીગાર છે। જો તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો લોકો કેવી રીતે અહીંયા આજે સાંજના ભાગમાં દાંડિયા રસ ચાલુ છે। તો ચાલો મિત્રો, આગળ વધુ જોઈશું અને હજી પણ હું તમને આ બતાવીશ। જો તમે અહીંયા સાંજનો ભાગ, સાંજનો રવિવારનો સમય છે, ખૂબ જ અલૌકિક દ્રશ્ય, સુંદર દ્રશ્યો તમને અહીંયા જોવા જ મળે છે, ખાસ તળાવ। ચલો મિત્રો, જોઈએ આગળ હજી। મિત્રો, કચ્છ એ ભૌગોલિક દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો સૌથી મોટો જિલ્લો છે। કચ્છમાં વિવિધ જોવાલાયક સ્થળો આવેલા છે। આપણા પ્રસિદ્ધ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કહેલું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। તો કચ્છની અંદર એવી એવી જગ્યાઓ આવેલી છે જેના વિશે હજી પણ ઘણા બધા લોકોને આ બાબતે ખબર નથી। મિત્રો, જોઈ શકો છો આ તળાવનું સુંદર પાણી, સ્વચ્છ પાણી, અને આજુબાજુનું જે વાતાવરણ છે એકદમ શાંત, સૌમ્ય, અને જે પ્રકૃતિ પ્રેમી, જે કુદરતને પ્રેમ કરે છે, અને આ જગ્યા ઉપર તમને શાંત વાતાવરણ જોવા મળશે। હવે થોડી થોડી લોકોને ખબર પડતી જાય છે તેમ થોડી થોડી ભીડ વધતી જાય છે, અને આ રવિવારનો સમય હોવાના કારણે અહીંયા થોડાક લોકો તમને જોવા મળે છે। તો મિત્રો, આ જગ્યા જો તમે જોવા માંગતા હો તો આ જગ્યા ભુજ માંડવી હાઈવે, એટલે ભુજથી માંડવી જતા રોડ પર મિર્ઝાપરથી લગભગ 1 થી 2 કિલોમીટર આગળ જતા ડાબી બાજુ વાડી વિસ્તારની અંદર કાચો રસ્તો જાય છે, અંદર 1.5 થી 2 કિલોમીટર અંદર આવેલું, પર્વતોની વચ્ચે આવેલું, જો તમે જોઈ શકો છો વિડીયોમાં, સુંદર જગ્યા, શાંત, અને આજુબાજુ એકદમ શાંત વાતાવરણ, બાવળો દેખાય છે, વચ્ચે ગ્રીનલેન્ડ ઘાસ, લીલું લીલું ઘાસ, અને ખૂબ જ સુંદર જગ્યા। ચાલો આપણે જોઈશું આ વિડીયોની અંદર। અહીંયા ઘોડાઓ પણ વિચરણ કરતા હોય છે, ઘોડાઓ પણ ઘાસ ચરવા આવે છે, આગળ આપણે જોઈશું। તો મિત્રો, જોઈ શકો છો, અને તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘોડાઓ પણ ઘાસ ચરી રહ્યા છે। પાછળ ઝૂમ કરીને બતાવું છું, જો ઘણા બધા ઘોડાઓ
ઘાસ ચરી રહ્યા છે. તો ખૂબ જ સરસ જગ્યા, ગ્રીનલેન્ડ અને લઘારવ તળાવ તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યાને. ખૂબ જ સરસ જગ્યા. ફરીથી એકવાર તમને ચારે બાજુથી હું બતાવી દઉં. સાંજનો સમય ખૂબ જ સુંદર અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ જગ્યા. તો મિત્રો જોઈ શકો છો હું ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી ગયો છું. ઓપોઝિટ ડાયરેક્શનથી તમે તળાવનું સુંદર દ્રશ્ય, અહીં કેટલા બધા લોકો આજે રવિવારની સાંજ છે, સુંદર દ્રશ્યો, પ્રાકૃતિક દ્રશ્યો જોવા આવ્યા છે, તળાવની મજા લેવા આવ્યા છે, ફરવા આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલા લોકો આજે રવિવારની મજા માણી રહ્યા છે. અને એકદમ ઘાસ પણ કેટલું ગ્રીન એટલે લીલું લીલું દેખાય છે. એટલે આ જગ્યાને ગ્રીનલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાછળની સાઈડમાં અને આગળની સાઈડમાં જે આ તમે જોઈ શકો છો જે શૂટિંગ ચાલુ છે. તો સુંદર જગ્યા, ખૂબ જ સરસ મજાની જગ્યા. હોળી રમી રહ્યા છે જો તમે પાછળ આગળ. તો મિત્રો જો તમે આ જગ્યા ઉપર આવવા માંગતા હો તો આ જગ્યા તમને ભુજથી આગળ માંડવી રોડ ઉપર સાંઈબાબાના મંદિરથી થોડોક આગળ ચાલતા ડાબી બાજુ લઘારવ તળાવ એટલે ગ્રીનલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ સુંદર જગ્યા, જોવાલાયક, શાંત જગ્યા, પર્વતોની વચ્ચે આવેલું જગ્યા. લગભગ ઓછા લોકોને આ જગ્યા વિશે માહિતી છે. જો મિત્રો આ લોકો કેવી રીતે આનંદ લઈ રહ્યા છે, બાઇકથી પણ ઘણા બધા દ્રશ્યમાં તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તો જો તમને આ વિડીયો અને આ જગ્યા વિશે માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, માહિતી શેર કરજો. મળીશું આવા જ વિડીયો સાથે, આવી જ માહિતી સાથે. હું તમને ફરીથી આવી કોઈક જગ્યા વિશે બતાવીશ. તમે કચ્છમાં તમને ઘણી બધી જોવાલાયક સ્થળો વિશે પણ હું બતાવીશ. તો ચાલો મિત્રો જાણીશું હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં બીજી જોવાલાયક સ્થળ તેમજ અન્ય માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ. ધન્યવાદ.